તો સુરત સાયબર પોલીસે વજન ઘટાડવાની દવાના નામે ઠગાઈ કરતા એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ ક્યુરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ કંપનીના નામે છેતરપિંડી કરતા હતા. દેશભરમાં મહિલાઓને નિશાન બનાવીને આરોપીઓ ઠગાઈ કરતા હતા. ફેક વેબસાઇટ અને જાહેરાતથી લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા. ગુરુગ્રામમાં 100 થી 150 ટેલિકોલર્સ રાખીને કોલ સેન્ટર ચલાવતા હતા. મહિલાઓને કોલ સેન્ટર પરના લોકો લોભામણી વાતોથી લલચાવતા હતા. આરોપીઓ પોતાના નામ બદલીને ફ્રોડ આચરતા હતા. આરોપી મોહમ્મદ હુસૈન કુરિયર બોય બનીને પૈસા ઉઘરાવતો હતો. આરોપી હેના તન્વી શર્મા બનીને ફોન પર લોકોને વિશ્વાસમાં લેતી હતી. આરોપી નિશા પ્રિયા ગુપ્તા બનીને દવાના વેચાણથી કરોડો રૂપિયા પડાવતી. આરોપી ઓમ પ્રકાશ દિલ્હીથી દવાના પાર્સલ પહોંચાડી રોકડા વસૂલી લેતો હતો. ફરાર આરોપી કંપનીના ડિરેક્ટર અમિત પંકજ શર્માની શોધખોળ શરૂ કરાઈ છે. ફરાર મેનેજર દીપક આખા રેકેટનું સંચાલન કરતો હતો. આરોપી અસરલાન ડોક્ટર એમ કે ખન્ના અને ડોક્ટર આકાશ મલ્હોત્રા બનીને વાત કરતો હતો. 4 વર્ષમાં 75 થી 80 કરોડની છેતરપિંડી થઈ હોવાની આશંકા છે. તો પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ગૃહિણી છે મહિલા, એને જાહેરાત ફેસબુક પર જાહેરાત મારફતે એક વજન ઉતારવાની દવા અંગેની એડવર્ટાઇઝ જોઈ હતી. એ બાબતે એને ઇન્ટરેસ્ટ બતાવ્યો ત્યારે ત્યાં ગુરગાંવમાં બેઠેલા જે અલગ અલગ વ્યક્તિઓ છે એમનો સંપર્ક કર્યો હતો અને વોટ્સઅપના માધ્યમથી સૌથી પહેલા એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોનના દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ક્યોરેસ્ટ સાયન્સ અને વેલનેસ નામની આ કંપની છે. આ કંપનીએ પોતે નિષ્ણાત ડોક્ટરોની એમની ટીમો એમની પાસે તજજ્ઞ ડોક્ટરો છે અને એની સાથે સાથે એમના એડવાઇઝરો છે. એ દ્વારા એ લોકો પ્રોપર આ મહિલાને કન્સલ્ટિંગ કરીને અલગ અલગ દવાઓ, વજન ઉતારવાની દવાઓ એમને આપશે એવી એમને બાંયધરી આપી હતી અને એમને વિશ્વાસમાં લીધા હતા. અને એના આધારે ફક્ત 5 મહિનાના ટૂંકા ગાળામાં આ ક્યોરેસ વેલનેસ અને સાયન્સ નામની આ કંપની છે એને પોતાની જ કંપનીના કુરિયર બોય મારફતે આ મહિલા પાસેથી 1,77,00,000 રૂપિયા જેટલી રકમ 5 મહિનાની અંદર લઈ લીધેલી છે.